પેલા ગુરુને મળી આવું અને પછી ભારત ઉપર ચડાઈ કરું ને ભારતને જીતી લઉં. આ છેલ્લું દેશ હતો ભારત જીતવા માટે. આમીન ખુસરો એના ગુરુ હતા, બહુ સંત હતા, નાનકડા ગામમાં રહેતા હતા. આ આવ્યો ત્યાં મારતા ઘોડે, હાથમાં ખુલ્લું ખડક છે. પોતાના પીર, ગુરુ એટલે પીર, પીર કે લોકો પીરના ઘેરે ગયા. એના ગુરુના પત્ની હતા. માને પ્રણામ કર્યા. માં ક્યાં છે મારા પીર, ક્યાં છે મારા ગુરુ? બોલે એ તો ફકીરી, મસ્ત ફકીરી છે, એને તો કઈ જિંદગાની અરે કઈ લેવા દેવા નથી. એ તો ફકીર છે, એને કોઈની સાથે કઈ લેવા દેવા નહીં. કદાચ એ પાછળના ભાગમાં નદી છે ને એના પટમાં બેઠા હશે. જા તપાસ કર, કદાચ હોય ત્યાં, નક્કી નહીં ક્યાં હોય. સુલતાન ત્યાં આવ્યો. ભીની ભીની રેતી હતી ને. આમીન ખુસરો ત્યાં સૂતા હતા, આરામથી સૂતા હતા. આખા તમામ રાજ્યોને જીતી, દેશોને જીતી, કેટલો પરિશ્રમ કરી પોતાના ગુરુના ચરણમાં પડ્યો આ સુલતાન. અને ગુરુએ કહ્યું, ક્યાંથી આવે? બોલે તમામ દેશને જીતતો જીતતો અહીંયા ભારત સુધી આવ્યો છો, અરબસ્તાનથી અહીંયા સુધી બધાને મેં જીતી લીધા. એના ગુરુ કહે, એમ બધાને જીતી લીધા? બોલે હા. હવે કઈ જીતવાનું? બોલે હા, હજી ભારત ઉપર ચડાઈ કરવાની. આ ભારતને હું જીતી લઈશ એટલે આખા વર્લ્ડનો હું અધિપતિ બની જાય, ચક્રવર્તી સમ્રાટ બની જાય. ગુરુ કે બધાને જીતી લઈશ, ભારતને જીતી લઈશ, પછી શું કરીશ? એ તો કે બોલે બધું જીતી લઈશ, હું સર સમ્રાટ બની જઈશ, પછી હું તમારી જેમ આ રેતીમાં લાંબો થઈને આરામથી હુઈશ. ગુરુ કે તો અત્યારે હુઈ જા ને, અહીં જગ્યા જ છે મારી પાસે. અહીંયા જો આરામથી જ તારે સુઈ જવું હોય તો એના માટે નિર્દોષોની હત્યા શા માટે કરે? શા માટે આટલા ગોત્ર ગર્દનો કર્યા? તારે જો આજ કરવાનું થતું હોય તો અત્યારે જ સુઈ જા. અને એની આંખ ખુલી ગઈ, મહામંત્ર મળી ગયો. ગુરુ એક મંત્રમાં ઉદ્ધાર કરી દે સાહેબ. એને બહુ કઈ મોટા પુસ્તકો ન ભણાવવા પડે. શ્રી કૃષ્ણ શરણમ મમ, એક જ મંત્રમાં મારો ને તમારો ઉદ્ધાર થઈ જાય. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, ક્યાં હતી ને ક્યાં
શબ્દમાં ઉદ્ધાર કરે એનું નામ સદગુરુ છે સાહેબ. એક શબ્દમાં ઉદ્ધાર કરે, એને કઈ પુસ્તકો ન ભણાવવા પડે. એક શબ્દ, એક દ્રષ્ટિમાં આપણો ઉદ્ધાર કરે, એ સાચા સદગુરુ છે. અહીંયા તમે બધા એટલા ભાવથી સાંભળો છો ને કે મારી કથા આગળ જ નથી વધતી. આ તમારો ભાવ છે. મારે જે મૂળ કથા કરવી છે એ તરફ હું જઈ જ નથી શકતો. ધન્યવાદ. આટલા સ્નેહથી, આટલા ભાવથી આપ બધા કથા સાંભળો, એનો મને આનંદ છે. મને એમ થાય છે કે મેં દ્વારકા ધક્કો નથી ખાધો, હું યોગ્ય રીતે આવ્યો છું. આટલા ભાવથી મને, જો એક વાત કરી દો, મને ભીડ સાથે બહુ લેવા દેવા નથી. આમ 2-5 હજાર, મારી કથામાં 10-10 હજાર માણસો બિરાજતા હોય, વૈષ્ણવો હોય, 10-10 હજાર હોય. તમે ગીરમાં મારી સાથે આવો તો તમને ખબર પડે ત્યાં કેટલા વૈષ્ણવો હોય. 8-10 હજાર વૈષ્ણવો કથા શ્રવણ કરતા હોય, દરેક કથાઓ. અને નાનામાં નાની કથાઓ પણ મેં કરેલી છે. એટલે મને બહુ ભીડ સાથે લેવા દેવા નથી, મને ભાવ સાથે લેવા દેવા છે. તમે અહીંયા 20 જ જણા બેઠા હો પણ ભાવથી સાંભળો ને, એટલે કથા એનાથી ઓર થાય છે. એટલે મને બહુ ભીડ સાથે લેવા દેવા નથી કે 500 માણા હોય તો જ મને કથા વાંચવાનો આનંદ આવે, એવું કંઈ જ નથી. આ 5 જ હો, પણ એ 500 જેવા હોવા જોઈએ. આવા ભાવથી કથા શ્રવણ કરતા હોવા જોઈએ. એક ચિત્તથી કથા સાંભળો ને, બસ એનો આનંદ છે સાહેબ. અને એ આનંદ મને અહીંયા આવે છે, એટલે કથા આગળ નથી વધતી. આ સમય જો કેટલો થઈ ગયો, કેટલા વાગ્યા છે? 12 વાગવા આવ્યા છે. મને તો અનુસંધાન રહેતું જ નથી સમયનું. કેમ સમય પૂરો થઈ જાય કંઈ ખબર જ નથી રહેતી. તો હવે શું કરીએ? કથાને વિરામ આપી દઈએ ને, બરાબર ને? સમયમાં આપણે ચાલવું પડે. 2 મિનિટ ભગવત સ્મરણ કરીને, વિદુરજી ભલે અત્યારે બદ્રિકાશ્રમમાં બિરાજે, આપણે એ પ્રસાદ ભવનમાં બિરાજીએ, બરાબર ને? એના બધાના સમય નક્કી કરેલા છે, એટલા માટે આપણે થોડા બંધનમાં છીએ. 2 મિનિટ ભગવત સ્મરણ કરી કથાને વિરામ આપું. બપોર પછી 3 વાગે બરાબર કથાનો આપણે આસ્વાદ લેશું, કથાના દોરને આગળ વધારશું. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. ગોપાલ રાધે રાધે, ગોવિંદ રાધે રાધે. ગોપાલ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. ભાવથી બોલો. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. રાધે રાધે રાધે, શ્યામ સે મિલાને. राधे 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 श्याम से मिलाए. શ્યામ
सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री घुषाय जी परम लाल दयाल की की जय समस्त वल्लभ परिवार की जय श्री द्वारिकाधीश की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः। श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गुंशाय जी परम दयालवे नमः। सद्गुरु चरण कमलेभ्यो नमः। ॐ श्री विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्ता संतान हन्तारो यदपादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुरमुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की। श्याम सुंदर श्री यमुने महारानी की जय। सद्गुरुदेव की जय। ओम नमो भगवते वासुदेवाय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। 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 प्यारे यमुने महारानी की जय जय जय। प्यारे वल्लभ की जय, प्यारे
विठल की जय प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे यमुने महारानी प्यारे यमुने महारानी की जय जय जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे यमुने महारानी प्यारे यमुने महारानी की जय जय जय। नंदलाला की जय दाऊ भैया नंदलाला की जय, दाऊ भैया की जय। नंदलाला की जय दाऊ भैया नंदलाला की जय, दाऊ भैया की जय। प्यारे यशोदा मैया की जय प्यारे यशोदा मैया की जय जय जय। नंदलाला की जय नंद बाबा नंदलाला की जय, नंद बाबा की जय। प्यारे यशोदा मैया की जय प्यारे यशोदा मैया की जय जय जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे यमुने महारानी प्यारे यमुने महारानी की जय जय जय। नंदलाला की जय दाऊ भैया की जय नंदलाला की जय, दाऊ भैया की जय। नंदलाला की जय दाऊ भैया की जय नंदलाला की जय, दाऊ भैया की जय। नंदलाला की जय दाऊ भैया की जय नंदलाला की जय, दाऊ भैया की जय। प्यारे यमुने महारानी की जय प्यारे यमुने महारानी की जय जय जय। प्यारे वल्लभ की जय, प्यारे प्यारे विठल की जय वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे वल्लभ की जय, प्यारे विठल की जय। प्यारे यमुने महारानी की जय प्यारे यमुने महारानी की जय जय जय। नंदलाला की जय दाऊ भैया की नंदलाला की जय, दाऊ भैया जय की जय। श्री गोवर्मुदा श्रीमद्वारवती गोकुलपति श्री गोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की जय।
શ્રી ગોવર્ધનનાથ प्यारे की जय શ્રી દ્વારિકાધીશ કી जय શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી ગોવિંદરાયજી પ્યારે કી જય શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય 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 શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. પ્રભુના શ્રી ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આપ બધા ભગવદીઓને વૈષ્ણવોને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ધીંગાણી પરિવાર વતી પધારેલા મહેમાનોનું વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત, અભિવાદન. પ્રભુના દિવ્ય ચરિત્રો તૃતીય સ્કંદની મહાત્મા ભગીરથી ગંગાના તટ ઉપર પરીક્ષિત રાજાને કથા કહે છે. અહીંયા મૈત્રેય અને વિદુરજીનો સંવાદ એ શરૂ હતો ત્યાં સુધી આપણે કથા કહી હતી. પ્રભુના બ્રહ્માના નિર્મિત એ જગતની ઉત્પત્તિની મહાત્મા કથા કહે છે. બ્રહ્મા દ્વારા જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ પ્રથમ તો ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે આપે મને જગત ઉત્પત્તિ કરવા માટેની પ્રેરણા આપી, આજ્ઞા કરી, તો તમે જે કહો છો એ પૃથ્વી ઉપર રચના કરવાની છે જગતની, તો એ પહેલા વહેલા પૃથ્વી ક્યાં છે એ બતાવો. અહીંયા તો બધે સમુદ્રમાં જલ ભરેલું છે, પાણી ઉપર તો જગત કેવી રીતે બની શકે? એ પૃથ્વી ક્યાં છે એ પેલા મને શોધી આપો. ભગવાને બહુ ગોતણી કરી પણ ક્યાંય પૃથ્વી મળી નહીં. આંખ બંધ કરી યોગ માર્ગ દ્વારા તપાસ કરી તો પ્રભુને ખબર પડી કે પૃથ્વી તો હિરણ્યાક્ષ નામનો રાક્ષસ રસાતાલમાં પૃથ્વીની અંદર લઈ ગયો. પ્રભુ કહે થોડી વાર ઊભા રહો. પ્રભુ એ જ વખતે પોતાના નાક એટલે નસકોરામાંથી એક સ્વરૂપ પ્રગટ કર્યું અને એ ભૂંડ આકારનું સ્વરૂપ હતું. આ ભૂંડાકાર પ્રભુ એટલે એ વરાહ રૂપે પ્રભુ પ્રગટ થયા. આ પ્રભુનો પ્રથમ અવતાર છે 24 અવતારમાં. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. વરાહ રૂપે પ્રભુ પ્રગટ થયા. સમુદ્રમાં નીચે ગયા, ત્યાં હિરણાક્ષ નામનો એક રાક્ષસ હતો અને એ રાક્ષસ સાથે પ્રભુએ યુદ્ધ કર્યું. એ હિરણાક્ષને માર્યો અને પૃથ્વીનો આખો ગોળો જે એ લઈ ગયો હતો. આટલો લોભી હતો આ હિરણાક્ષ. થોડું ઘણું નહીં, આખી પૃથ્વી લઈ ગયો. એટલે પ્રભુ એની સાથે યુદ્ધ કર્યું, એને માર્યો. એ બે ભાઈઓ હતા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. આ કશ્યપ અને દીતિ માતાના સંતાનો હતા. કશ્યપ ઋષિ અને દીતિ માતાના પુત્રો. આ બંને લોભના પ્રતીક હતા. પ્રભુએ માર્યો, પૃથ્વી લઈ દંતુસુળ ઉપર લઈ ઉપર સમુદ્રમાં પધાર્યા અને હવે બ્રહ્માજીને સુપ્રત કરી કે લ્યો આ પૃથ્વી, આના ઉપર તમે હવે જગતની ઉત્પત્તિ કરો, જગતનો વિસ્તાર કરો. પરીક્ષિત મહારાજને અહીંયા પ્રશ્ન થયો એટલે સુખદેવજી મહારાજને કહે છે, મહાત્મા આ પ્રભુજી વરાહ રૂપ લીધું બરાબર, પછી સમુદ્રના તળિયે ગયા, હિરણાક્ષ નામના રાક્ષસને માર્યો, તો એ કોણ હતા? એ બે ભાઈઓ હતા. આપે કહ્યું બંને લોભના પ્રતીક હતા. આ કોણ હતા એ કથા મને પહેલા કહો. એટલે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, રાજા કશ્યપ અને દીતિ. કશ્યપ જે ઋષિ હતા એને બે પત્ની હતા, એક દીતિ અને બીજા અદિતિ. દીતિના જે સંતાનો થયા એ બધા દૈત્યો અને અદિતિના જેટલા સંતાનો થયા એ બધા દેવતાઓ. પિતા એક અને માતા અલગ છે, દેવો અને દાનવોના. બરાબર, પિતા એક જ છે કશ્યપ ઋષિ. આ દીતિના સંતાનો હતા. એક વખતે સાયંકાલ થયો હતો
સાંજનો સમય, સૂર્ય અસ્તાચલમાં જતા હતા. કશ્યપ મહારાજ તપ કરતા હતા. દીતી માતા એ વખતે ત્યાં પધાર્યા. કશ્યપ મહારાજને કહ્યું, મહારાજ મારા મનોરથ તમે પૂર્ણ કરો. બોલે, દેવી કયા મનોરથ? બોલે, મને સંતાન થાય એવું વરદાન આપો અત્યારે જ. કશ્યપ મહાત્માએ કહ્યું, દેવી અત્યારે ઘોર કાળ ચાલે છે, સંધ્યા સમય. આ સમયે સંસારમાં પ્રવૃત્ત ન થવાય. સંસાર ભોગવવાના નીતિ નિયમો શાસ્ત્રોમાં બતાવ્યા છે સાહેબ. અને આજે કોઈ એ નીતિ નિયમોને નથી પાડતા, એટલે જ રાક્ષસ જેવી પ્રજા ઉત્પન્ન થાય છે. દરેક વસ્તુના નીતિ નિયમો છે સાહેબ આપણા શાસ્ત્રોમાં. જમવું ક્યારે, સૂવું ક્યારે, ઉઠવું ક્યારે, બહાર જવું હોય તો ક્યારે જવું, બધાના નીતિ નિયમો છે. આયુર્વેદ ખોલો તો એમાં શું ખાવું, શું ન ખાવું, કઈ ઋતુમાં શું ખાવું, શું ન ખાવું, અને એ નિયમ પ્રમાણે જો વર્તીએ તો ક્યારેય જીવનમાં બીમારી ન આવે. 100 વર્ષ તો માણસ જીવે ને જીવે. 100 વર્ષ 120 વર્ષનું આયુષ્ય લઈને આપણે આવીએ છીએ, પણ 60, 65 ને 70 ને 75 ને વધીને 80 ત્યાં તો ગોવર્ધન નાથકી થઈ જાય છે. એનું કારણ શાસ્ત્રોના નિયમ પ્રમાણે આપણે નથી વર્તતા એટલા માટે. આયુર્વેદના નિયમ પ્રમાણે નથી વર્તતા. અત્યારે ઉષ્ણકાલ ચાલે છે, ચૈત્ર માસ. લીમડાનો મોર આવે, એના કુણા કુણા પાંદ આવે, રાત્રે એક ગ્લાસમાં પલાળી દો, સવારે બસ એને ગાળીને પી જાઓ. 10 દિવસ સુધી આવું કરો, આખા વર્ષમાં તાવ ન આવે એટલે ન જાવ. બસ આટલું કરવાનું. પણ હવે કોણ કરે? આવું બધું નથી ગમતું. હોસ્પિટલ જવું ગમે છે બધાને. બાટલો ચડાવી દો સાહેબ, જલ્દી દવા આપી દો, આ ગમે છે. મફત મળેલાની આપણને કિંમત નથી. બધા જ નીતિ નિયમો છે. મૂડો, મોગરી ને દહીં બપોર પછી નહીં. આવા તો સૂત્રો આપ્યા છે આયુર્વેદમાં. મૂડો, મોગરી ને દહીં બપોર પછી નહીં. ઈ ભાત, ભીંડો ને ગુવાર રાત્રે ખાવ તો કરે ખુવાર. આ નિયમો છે આયુર્વેદ. ભાત, ભીંડો ને ગુવાર ખાવા હોય તો બપોરે ખવાય, રાત્રે ન ખવાય. રાત્રે ખાવ એટલે ઉર્ધ્વ વાયુ થાય. આખી રાત માથું દુખાડે, પેટમાં દુખાડે, વાયુ થાય, વાયુ ઊંધો ચડે, એસિડિટી કરે. આ બધાના નીતિ નિયમો છે, પણ હવે વાંચવાનો સમય ક્યાં આપણી પાસે? સવારની પ્રક્રિયા, બપોરની પ્રક્રિયાઓ, રાત્રિની પ્રક્રિયાઓ, આ બધા જ નીતિ નિયમો છે આયુર્વેદમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં. અમોધ જ્ઞાન પડ્યું છે સાહેબ આપણી પાસે, પણ એ વાંચવાનું, સમજવાનું કે સમજાવવાનું કોઈ પાસે સમય જ નથી. એ જર્મન વાળા, રશિયા વાળા એ સમજ્યા આપણા શાસ્ત્ર. એ આપણા નીતિ નિયમો બધા ફોલો કરે છે, એટલે બધા સુખી છે. આ બ્રિટનના અને બધા આવે છે ફોરેનર્સો, બધા અહીંયા મોટા મોટા તિલક ને ત્રિપુંડ ને કરીને હરે રામ હરે કૃષ્ણ કરતા હોય રોડ ઉપર. ચૈતન્ય મહાપ્રભુનો જે સંપ્રદાય છે, એ બધા કઈ મૂર્ખ છે? એ કઈ ભિખારી નથી હોય એટલે ભારતમાં આવી ગયા. એ બધા કરોડોપતિ, અબજોપતિ છે. પણ એને ખબર પડી કે ભારતીય સંસ્કૃતિ જેવી કોઈ સંસ્કૃતિ નથી, હરે રામ હરે કૃષ્ણ જેવો કોઈ મંત્ર નથી. એટલે પાગલ બનીને પેલા મૃદંગ ને ઢોલકા ને ઝાંઝ ને પખવાજ લઈને રોડ ઉપર નાચતા હોય. એને કોઈ શરમ નથી સાહેબ, એને શરમ નથી. એ કંઠી પણ પહેરે છે. અહીંયા બેઠેલા કોને કોને કંઠી પહેરી છે એ તો કયો? ધન્યવાદ. જેને ના પહેરી હોય ઘેરે જઈને પહેરી લેજો.
બ્રહ્મ સંબંધ લીધા પછી કંઠી પહેરવામાં મને તમને શરમ આવે છે. સાચી વાત છે ખોટી? પ્રભુનું ચરણારવિંદ ધરવામાં પણ આપણને તકલીફ છે. એ ફોરેનર્સ આવીને આપણું અનુકરણ કરે છે આપણી સંસ્કૃતિનું, એને બિલકુલ શરમ નથી આવતી. ઘણા ઘણાને તો કઈ કંઠી કેમ નથી પહેરી, તો કે શાસ્ત્રીજી લાગે છે આમાં. મેં કીધું તો ઓલા 10-10 તોલાના તો પહેરો છો, એ કેમ નથી લાગતા? કંઠી જ લાગે છે. અમારે ઓફિસે જવું હોય ને એટલે તિલક નથી કરતા, આવું હોય? માંગરોળમાં એક વૈષ્ણવ થયા અને એ વખતે આ વિધર્મીઓનું રાજ હતું. માંગરોળ અહીંથી સીધો રોડ જાય પોરબંદરથી. પરમ ભગવદી વૈષ્ણવ હતા અને નોકરી કરતા. એ વખતે સુબેદારો હતા, જેમ સરપંચ હોય ને ગામડામાં, એમ સુબેદારો હતા એ વખતે. અને એની નોકરી કરતા એ વૈષ્ણવ રોજ તિલક કરીને જાય, માલા ધારણ કરીને જાય, કંઠી. એટલે પેલા વચેટિયાઓ હતા, બીજા માણસો વિરોધી હોય ને, પોતે તિલક ના કરે એટલે બીજાનું વિરોધ કરે, બીજા સંપ્રદાયના. એટલે પેલા સુબાને ચડાવે કે પેલો આવે છે ને તિલક કરીને તિલક્યો, એ તાંત્રિક માંત્રિક બધું જાણે છે, એને કહો એ તિલક ભૂસીને આવે. એને કયો એ માળા બાળા પહેરીને ન આવે, એને નોકરી કરવી હોય તો. પેલા સુબેદારો તો બધા બુદ્ધિ વગરના હતા, એને ક્યાં અકલ હતી, એની પાસે કોઈ જ્ઞાન હતું નહીં. એટલે ઓલા ચડાવે, એમ ચડી જાય. બીજે દિવસે પેલા વૈષ્ણવ આવ્યા, એને કીધું કાલથી આ તિલક બિલક બધું ભૂસીને આવજે હો ભાઈ, આ અહીંયા ન ચાલે. તારે નોકરી કરવી હોય તો અમારા સંપ્રદાયનું તિલક કરીને આવજે. પેલા વૈષ્ણવ કહે ભલે ભાઈ, પેટનો ખાડો બુરવો છે, નોકરી કરવી છે તો કંઈક તો કરવું પડશે. બીજા દિવસે આવ્યો પાછો, એનો એ તિલક, એની એ કંઠી. પેલા લોકોએ ફરી પેલાને ચડાવ્યો, સુબાને. સુબો આવ્યો પેલા વૈષ્ણવને કહે મેં તને કાલ ના નહોતી પાડી કે આ તારું તિલક કરીને ના આવતો, અમારા સંપ્રદાયનું તિલક કરજે. પેલા વૈષ્ણવ કહે તમારા સંપ્રદાયનું જ મેં તિલક કર્યું છે. પેલો સુબો કે ક્યાં, આ તો તારા સંપ્રદાયનું છે, કાલે કર્યું તો એવું જ આજે કર્યું. બોલે તમારું તિલક જ મેં કર્યું છે. પોતે પેરણ પહેર્યું હતું, આમ ઊંચું કરીને પેટ ઉપર બતાવ્યું, જો અહીંયા તારું તિલક છે. કારણ મારા પેટનો ખાડો તું બુરી દેશો, મારું જીવન તું નથી ચલાવતો. મારું જીવન તો મારા ગોવર્ધન નાથ પ્રભુ ચલાવે છે. એટલે મારા મસ્તક ઉપર તો મારા પ્રભુનું શ્રી ચરણારવિંદ શોભે. આજથી તારી નોકરી પણ નથી કરવી, જા, ભલે હું ભૂખો મરી જાઉં, પણ તારું તિલક નહીં કરું. બીજા ફાવે તેમ બોલે, મારે શિર છે તમારી આવે તેમ બોલે, દેવ કો માનો ન જાનો, અવર પુરુષ ભાઈ. દેવ કો જાનો ન માનો, અવર પુરુષ અન્ય દેવ કો જાનો ન માનો, અવર
ફાવે તેમ બોલે મારે સિર છે તમારી બીજા ફાવે તેમ બોલે મારે સિર છે તમારી છાપ બ્રહ્મ સંબંધી હોઈએ તો આપણી પહેલી ફરજ છે આપણા પ્રભુનું શ્રી ચરણારવિંદ આપણા મસ્તક ઉપર હોવું જોઈએ સાહેબ ત્યારે આપણે વૈષ્ણવ છીએ બે કંઠી ગળામાં હોવી જોઈએ આ આપણું ચિહ્ન છે સાહેબ આ આપણું સૌભાગ્ય છે જેમ એક પરણિત સ્ત્રીના ગળામાં મંગલસૂત્ર હોવું જોઈએ એમ એક વૈષ્ણવના ગળામાં બે કંઠી અને માથા ઉપર પ્રભુનું ચરણ ચિહ્ન હોવું જોઈએ ત્યારે આપણે સૌભાગ્યશાળી છીએ આપણા પતિ પણ પુષ્ટિ પ્રભુ છે ભાઈ આપણા પણ લગ્ન થયા છે આપણા પ્રભુની સાથે થયા છે કે નથી થયા આપણા અલૌકિક પતિ તો પ્રભુ છે આ એની કંઠી ધારણ કરીએ છીએ એનું ચરણારવિંદ ધારણ કરીએ છીએ ત્યારે આપણે પૂર્ણ રૂપે વૈષ્ણવ કહેવાય હોવું જોઈએ કરવું જોઈએ બની શકે તો કરજો વિનંતી કરી શકું આજ્ઞા તો ન કરી શકું ને અહીંયા બધા જ નીતિ નિયમો બતાવ્યા છે ટૂંકમાં કહું તો શાસ્ત્રમાં બધી જ ચર્યાઓ બતાવી છે કયા સમયે શું કરવું શું ન કરવું કશ્યપ મહારાજે કહ્યું દેવી અત્યારે ઘોર સમય ચાલે સંસારમાં પ્રવૃત્ત ન થવાય દીતી માતા હઠ કરીને માગણી કરી કશ્યપનું કઈ ન ચાલ્યું અને ઘોર સમયે સંસારમાં પ્રવૃત્ત થયા પુત્ર થાય એવું વરદાન આપ્યું પણ વરદાન આપીને કહ્યું દેવી તમે હઠ કરીને વરદાન લીધું પણ એનું ફળ તમારે ભોગવવું પડશે એક નહીં બે સંતાન થશે પણ કેવા થશે ભયંકર રાક્ષસો થશે સદપુત્ર નહીં થાય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે આ એ બંનેનો જ્યારે જન્મ થયો ત્યારે દિશાઓ એકદમ હલબલવા લાગી ધ્રુજવા લાગી પૃથ્વી કે આવા ભયંકર રાક્ષસો પ્રગટ થયા દિવસે વધે એટલા રાતે વધતા હતા કઈ દિવસે વધે એટલા માણસ રાતે ન વધે પણ આ બંને લોભના પ્રતીક હતા કેવા હતા લોભના પ્રતીક છે અને લોભિયા હોય ને એને મારવા માટે ભગવાનને બે જન્મ લેવા પડે લોભિયા એમને મરે પણ નહીં હા શાસ્ત્ર બતાવે કામ એસ ક્રોધ એસ લોભોત્પત્તિ સમુત્પન્ના કામી સારો કામીને મારવા માટે ભગવાનને એક જન્મ લેવો પડે ક્રોધીને મારવા માટે એક જ જન્મ લેવો પડે કંસને પ્રભુ એકે માર્યા રાવણને રામ અવતાર લઈને મારી નાખ્યો પણ આ લોભનું પ્રતીક છે લોભી એમ મરે પણ નહીં અને દરેક પ્રકૃતિ પ્રમાણે એના રોગ પણ માનસ રોગ રામચરિત માનસના ઉત્તરકાંડમાં બતાવ્યા છે કેને કેવો રોગ થાય કામ આદિ મદ દંભ ન જાકે ક્રોધી માણસ હોય એને કયો રોગ થાય લોભી માણસ હોય એને કયો રોગ થાય ઈર્ષાળુ વ્યક્તિ હોય એને કયો રોગ થાય એના રોગ પણ માનસમાં બતાવ્યા હા અને એ સત્ય છે અતિ કામી વ્યક્તિ હોય ને હવે કેવું નથી જવા દો અત્યારે 50% ઉપર ને છે કહી દઉં એને ડાયાબિટીસ થાય અતિ ક્રોધી વ્યક્તિ હોય નિત છાતી જારા એને એસિડિટીનો રોગ થાય અતિ ઈર્ષાળુ મમત્વ વાળો માણસ હોય બીજાની નિંદા જ કરતો હોય એવા વ્યક્તિને ધાધરનો રોગ થાય ધાધર થાય ચામડીના રોગ થાય આવું બધું માથે ના ઓઢી લેતા આ તો માનસ રોગો છે એટલે બતાવું છું આપણને એટલે થયું એવું માની ન લેતા પણ ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે તપાસ કરો તો એવું હોઈ શકે આ ઋષિઓએ લખેલું છે આપણે તો નથી લખ્યું આ માનસ રોગ છે
એટલે આ લોભના પ્રતીક છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ બંનેને મારવા માટે ભગવાને બે રૂપ ધારણ કરવા પડ્યા. એક તો વરાહ રૂપ લઈ અને હિરણાક્ષને માર્યો પ્રભુએ, અને હવે સાંજે નૃસિંહ પ્રભુ પધારવાના છે, એ હિરણ્યકશિપુને મારશે. એટલે શાસ્ત્રમાં એવું કીધું કે લોભિયા ઘડીકમાં મરે પણ નહીં, એને મારવા માટે પણ ભગવાને રાહ જોવી પડે. અને લોભ છે ને, જેમી પ્રતિ લાભ તેમી પ્રતિ લોભા. જેમ જેમ લાભ વધતો જાય ને, તિજોરીમાં વજન વધતું જાય, એમ લોભ પણ વધતો જાય. બીજા બધા રોગની અવધિ છે. કામ માણસમાં કેટલી ઘડી આવે? અડધો કલાક. કામ જાજી ઘડી ન ટકે, ક્રોધ જાજી ઘડી ન ટકે. સવારમાં ખીજાજો અને પછી નક્કી કરજો આખો દિવસ ક્રોધમાં જ રહેવું છે. રહી શકાય? અડધા કલાક પછી તમારે હસવું જ પડે. એ પ્રકૃતિ છે. તમે ક્રોધમાં ન રહી શકો જાજી ઘડી. તમે ધારો તોય 2 કલાક ક્રોધમાં ન રહી શકાય. એ બધાની અવધિ બહુ ઓછી છે. પણ લોભની કોઈ અવધિ ખરી? માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી લોભી હોય ને, એ લોભી જ રહે. એ લોભી જ રહે, એમાં કાંઈ ફેર ન પડે. અને લોભી હોય એને કયો રોગ થાય ખબર છે? એને કફનો રોગ થાય, અસ્થમાનો રોગ થાય લોભી માણસ. અને બસ પછી કફ આવે જ રાખેલ. કામ આદિ કફ રોગ અપારા એમ લખ્યું છે. એ કફ જેટલો કાઢે એટલો વધે, એ લોભની નિશાની છે. એને કફનો રોગ થાય. આ રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં આ બધા રોગ બતાવ્યા. આ લોભના બંને પ્રતીક હતા. સુખદેવજી મહારાજ કહે, રાજા મૂળ તો આ બંને જય અને વિજય નામના પરોડિયા હતા પ્રભુના, 7મા દરવાજાના. સનત કુમારો આવ્યા, અંદર પ્રવેશ કરતા અટકાવ્યા. સનત કુમારો એને શ્રાપ આપ્યો. એટલામાં પ્રભુ પધાર્યા અને કહ્યું, પ્રભુ અમને તમારો વિયોગ. પ્રભુ કે મારી ઈચ્છાથી જ શ્રાપ આપ્યો છે, કારણ કે હવે મારે ભૂતલ ઉપર બિરાજવાનું છે. એટલે પહેલા તમે જાઓ અને પછી હું આવું. તમે વેર ભાવથી મને વધશો ને, એટલે 3 જન્મે તમે મને પાછા મળશો. એમાંનો પહેલો જન્મ જય વિજયનો, એટલે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. આ 3 અવતારો જ્યારે શિશુપાલ અને દંતવક્ત્ર, એ ત્રીજો અવતાર. આ 3 અવતારે પુનઃ પ્રભુને મળ્યા. પણ આ એ દિવ્ય કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજા આ બંને ભાઈઓ કશ્યપ અને અદિતિના સંતાનો હતા. અહીંયા બ્રહ્માજીએ પોતાના હવે પૃથ્વી મળી એટલે જગતનો વિસ્તાર કર્યો. નીચે 7 પાતાળ, ઉપર 7 લોકની રચના કરી. નીચે 7 પાતાળ બન્યા. એમાં અતલ, વિતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. ઉપર 7 લોક, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ 7 લોક 7 સમુદ્રોની રચના કરી. કોઈ ખાટો, કોઈ મીઠો, કોઈ દહીં જેવો, દૂધ જેવો, સાકર જેવો, મદિરા જેવો, આવા 7 સમુદ્રો બનાવ્યા. 7 અરણ્યો, અર્બુદારણ્ય, ધર્મારણ્ય, નૈમિષારણ્ય, નાભુસારણ્ય, પદ્મારણ્ય અને ચંપારણ્ય. આ 7 અરણ્યો બનાવ્યા. 7 પર્વતો બનાવ્યા. શ્રીકૂટ, હેમકૂટ, રજતકૂટ, ચિત્રકૂટ, કિષ્કિંધા આદિ પર્વતોની રચના થઈ. 42 પવિત્ર નદીઓની રચના કરી. એમાં ગંગા, યમુના, ગોદાવરી, ક્ષિપ્રા, વેત્રવતી, ચંદ્રભાગા, પયોસણી, ગંડકી, પ્રમદા, વૈશ્વામિત્રી, ફાલ્ગુની, કાશ્યપી, કૌશિકી, તુંગભદ્રા, વિંધ્યાવલી અને સુવર્ણ રેખા. આ પવિત્ર 42 નદીઓની રચના કરી. ત્યાર પછી અંગ, બંગ, કલિંગ, કાશ્મીર, કામ્બોજ, વિદર્ભ આ બધા જ એ પ્રદેશો બનાવવામાં આવ્યા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, જગન્નાથપુરી અને દ્વારિકા આ 7 મોક્ષદાયક નગરીઓની રચના કરી. ત્યાર પછી એક પૃથ્વી હતી, એના 9 વિભાગ કર્યા. એમાંનો આપણો આ એશિયા ખંડ થયો. મૂળ એક જ જમીન હતી, એના 9 ખંડમાં એને વેચી નાખી બ્રહ્માજીએ.
એમાંનો આપણો એશિયા ખંડ થયો, એશિયા ખંડનો પણ વિસ્તાર કર્યો અને એને રાજ્યમાં એટલે તે દેશમાં વહેંચ્યો. એમાં આપણો ભારત દેશ એ ભરત રાજા ઉપરથી ભારત ખંડ એવો આપણો, આમ મૂળ નામ તો અજનાબ ખંડ છે, પણ આગળ જતા પછી ભરતખંડ એવું નામ થયું અને એમાંથી ભારત એવું નામ થયું. અત્યારે હવે ઇન્ડિયાથી ઓળખાય છે. મૂળ ભરતખંડ અને જંબુ પ્લક્ષ જ્યાં આપણે રહીએ છીએ એ જંબુ નામનો એ પ્રદેશ છે, આખો સૌરાષ્ટ્ર પ્રદેશ એ જંબુ પ્લક્ષથી ઓળખાય, આખું ગુજરાત. અને એમાં પછી એના વિભાગ કર્યા એટલે આપણો સૌરીવ પ્રદેશ થયો એટલે સૌરાષ્ટ્ર, પછી ગુર્જ રાષ્ટ્ર એટલે ગુજરાત, પછી મહારાષ્ટ્ર, મગધ, નેપાલ, કેરળ, ચોરલ, ગોડ, પાંચાલ, માલવ, કાશ્મીર, કામ્બોજ, વિદર્ભ અને કંધહાર એટલે અત્યારનું અફઘાનિસ્તાન, ત્યાં સુધી આપણો ભારત દેશ એ વિસ્તાર પામેલો હતો. કારણ કે મહાભારતમાં એની એ સાબિતીઓ છે. જે ગાંધારી હતી ને ધૃતરાષ્ટ્રના પત્ની, એ કંદહારની હતી, અફઘાનિસ્તાનની, ત્યાંના હતા ને, એટલે એ સાબિતી આપે છે કે ત્યાં સુધી આપણો ભારતનો વિસ્તાર હતો. કંઈક શ્રીલંકામાં વિસ્તાર ગયો, કંઈક ચીનમાં ગયો, એ આપણી રાજકીય અસ્થિરતાને કારણે આ બધો ભોગ લેવાયો. આપણા ભારતનો ટોટલ વિસ્તાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી 9000 યોજનની અંદર આપણો દેશ વિસ્તીર્ણ પામેલો હતો. એમાંથી અમુક ભાગ કપાણો. તો બ્રહ્માજીએ આ રીતે આખી ભૂ ભાગની રચના કરી. ત્યાર પછી પોતાના અંગમાંથી જો હવે પ્રજોત્પત્તિ કરવી છે, 84 લાખ યોની બનાવી, છેલ્લે મનુષ્યને જન્મ આપ્યો બ્રહ્માએ. પોતાના શરીરમાંથી એક પુરુષ અને સ્ત્રી એને પ્રગટ કર્યા. કહ અયમ, કહ એટલે બ્રહ્મા, અયમ એટલે આ. જે પ્રગટ થયા સ્ત્રી અને પુરુષ, આ જગતમાં જે પહેલા પુરુષ અને પહેલી સ્ત્રી પ્રગટ થઈ એ કોણ હતા? મનુ મહારાજ અને સતરૂપા રાણી. આ ત્યાંથી આપણો વંશ શરૂ થયો. અને એમાં જે 3 વર્ણ થયા, એમાં પહેલા ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર, એ 3 વર્ણ થયા. બ્રહ્માએ પોતાના મનમાંથી 9 ઋષિઓને પ્રગટ કર્યા. એ કોણ બધા? એ અમે બધા. જે 9 ઋષિઓ પ્રગટ થયા એ ગોત્રની અંદર, એ પરંપરામાં જે બ્રાહ્મણો થયા એ અમે બધાય. મનુ અને શતરૂપા, એને ત્યાં 3 કન્યાઓના જન્મ થયા. પહેલા આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 2 દીકરા થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા. એ 5ના લગ્ન પેલા ઋષિઓ સાથે કરવામાં આવ્યા અને એની જે પ્રજા થઈ એમાંથી તમે બધા પ્રગટ થયા. એટલે આપણા બધાનો પિતા તો અંતે એક જ છે. અમે મનમાંથી પ્રગટ થયા અને તમે બધા મૈથુની સૃષ્ટિ દ્વારા પ્રગટ થયા. એટલે 3 વર્ણ થયા. એમાં ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 3 વર્ણ થયા. પોતપોતાના એના સ્વભાવ અને એની તાકાત, એના કર્મ પ્રમાણે એ વર્ણાશ્રમ ધર્મની રચના કરવામાં આવે. આજે બધા ઋષિઓનો વિરોધ કરે છે કે આ વર્ણાશ્રમ કાંઈ હોય નહીં, આ બધું બ્રાહ્મણોએ કર્યું. બ્રાહ્મણોએ નથી કર્યું, ખુદ બ્રહ્માએ કર્યું છે. 4 વર્ણની જે સ્થિતિ બનાવી એમાં ઘણા એમ કે આ બ્રાહ્મણોએ કર્યું. અમે ઊંચા નીચાની કોઈ વાત નથી સાહેબ. કોઈ ઊંચું નથી, નીચું નથી. પાછો શ્લોક પણ ત્યાં મૂક્યો છે, જન્મના જાયતે શુદ્ર કર્મેણે દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા શુદ્ર જ છે. એવા સદકર્મ કરીને તમે બ્રાહ્મણ બની શકો. અરે ભગવાન બની શકો, બ્રાહ્મણ બનવાની ક્યાં વાત? અહીંયા જે જન્મે ને પેલા તો જીવ તરીકે જન્મે, એના કર્મ દ્વારા જે સંત બને, મહાપુરુષ બને કે ભગવાન બને, કર્મ ઉપર આધારિત છે. કોઈ જન્મથી બ્રાહ્મણ નથી અને કોઈ જન્મથી શૂદ્ર પણ નથી સાહેબ. એના કર્મ પ્રમાણે એનો વર્ણ બને. બ્રાહ્મણ કુળમાં જન્મા હોય પણ રોજ બાટલીયું પીતા હોય તો એને કેમ બ્રાહ્મણ કહેવું? અને ઘણા શૂદ્ર જાતિમાં જન્મા, રોહિદાસ ચમાર થયા શૂદ્ર જાતિમાં. વિસાવદરની બાજુમાં ગામ છે,
સરસઈ ગામ રોહિદાસ ઈ મીરા એને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. બોલો, તુલસીદાસજીના સમકાલીન આજથી 750-800 વર્ષ થયા. એ બૂટ સીવવાનું કામ કરતા હતા, મોચી કામ કરતા હતા, ચમાર જાતિમાં. અને એના કુંડમાં ગંગાજી ખુદ પ્રગટ થયા. હવે આમાં ક્યાંય વર્ણાશ્રમ ધર્મની વાત આવી? એ શુદ્રના ઘેરે ગંગા પ્રગટ થાય અને બ્રાહ્મણનો દીકરો નરકમાં પણ જાય. આમાં કઈ બ્રાહ્મણ થઈ ગયા એટલે ખાટી ગયા એવું કઈ નથી. અને જેટલા ઉચ્ચ વર્ણમાં આવશો ને એટલી જવાબદારીઓ પણ વધશે સાહેબ. ફૂલના હાર ગળામાં આવે એટલે ફૂલાવવું નહીં, વધારે સાવધાન બની જવું. એ ફૂલના હાર નથી, ફાંસી કા ફંદા હે. સમજાય છે ને? એ તો ફૂલના હાર જે પહેરતા હોય એને ખબર પડે કેમ ફૂલના હાર પહેરાય. એટલે એની જવાબદારી વધે છે સાહેબ, સમાજ પરત્વેની. પછી એને બધું વિચારવું પડે, ક્યાં ખવાય ક્યાં ન ખવાય, ક્યાં જવાય ક્યાં ન જવાય, શું પહેરાય શું ન પહેરાય, ક્યાં બેસાય ક્યાં ન બેસાય. આ બધા નીતિ નિયમો એને લાગુ પડે. ફૂલના હાર એમને નથી પહેરાતા, એ બહુ અઘરું છે. જેમ ઉચ્ચ વર્ણમાં જાશો, જેમ ઊંચી સમજદારી કેળવશો, એમ તમારી સમાજ પરત્વેની ફરજો પણ વધશે. અને સમાજ તમારી પાસેથી એવી અપેક્ષા પણ રાખશે. પોતે ભલે બ્રિસ્ટોલ પીતો હોય, અમે પીએ તો ચાલે? ના ચાલે. તમારે ના પીવાય, હું પીવું એનો વાંધો નહીં. સમાજની અપેક્ષા અને હોય જ, એમાં કઈ ના નથી. એવી અપેક્ષા રાખી શકે તમારે ના પીવાય, હું પીવું એનો વાંધો નહીં. એ યોગ્ય જ છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કંઈક પદ મેળવવું, કંઈક પ્રતિષ્ઠા મેળવવી, એના માટે બહુ સ્ટ્રગલ કરવી પડે છે સાહેબ. કેટલા બધા નીતિ નિયમો જાળવવા પડે છે, કેટલી બધી મર્યાદાઓમાંથી પસાર થવું પડે, કેટલું બધું ત્યાગ કરવો પડે. ત્યાગ વગર કોઈ વસ્તુ ક્યારેય સંભવ નથી. તો અહીંયા બ્રહ્માની સૃષ્ટિ